અમે આમ આદમીમાંથી ફોર્મ ભરીએ ને આખી પેનલ મેં તૈયાર કરી ચારે ચાર. એ તો ઘણા સમયથી હતા, પણ એક જ કારણ છે કે જે જૂના હતા ફિલ્ડમાં જે લોકો હતા, જે જૂના કાઉન્સિલરો હતા, એ કોઈને પણ ન મળી ને ભાજપના લોકોએ નવા જ ચહેરા આખા બહાર પડ્યા. એના હિસાબે અમે આપમાં જોડાણા. એ પણ વોર્ડ નંબર 3ના લોકોએ કીધેલ કે આ પાર્ટીમાં જોડાવ એટલે એ પાર્ટીમાં જોડાયા. નકર અપક્ષમાં અમારે લડવાની તૈયારી જ હતી. મુખ્ય મુદ્દાઓ તો દોઢ વર્ષથી આ રોડ રસ્તા એમને પડ્યા, કંઈ કામ થતું નથી. અત્યારે પાછી નવી પાઇપલાઇન ખોદીને રસ્તામાં સરખા કર્યા હતા, લેવલ કર્યા તો પાછા ખોદીને બધું પૂરું કર્યું, પાણીને લાઈનું નાખે તો પાછા રસ્તા જે પોઝિશન હતું વર્ષથી પહેલાં એવું જ પોઝિશન થઈ ગયું નથી. સાફ સફાઈ સરખી થતી, લાઇટના નથી થતા. લાઇટનો બધા પ્રોબ્લેમ હોય તો દોઢ મહિને ખાલી સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ થાય. એ ઘણા મુદ્દા છે. એના હિસાબે પક્ષમાં તો રજૂઆત કરી હતી. મારા આગળ હોદ્દા વોર્ડ નંબર 3ના પ્રભારી હતા, પછી પ્રેજ પ્રમુખ હતા, પછી ઘણા હોદ્દા તો મને આપ્યા હતા પક્ષે. પછી 400-500 સક્રિય સભ્ય મેં બનાવ્યા હતા. ઘરે ઘરે ઓટીપી લઈને બનાવ્યા હતા, ઘરે ફોટો લઈને ગયા હતા, ઘરે બધું કર્યું હતું. ઘણું બધું કર્યું ભાજપ માટે. ટિકિટ કોઈ દી માગી નથી. આ પહેલી વખત 16 વર્ષમાં પહેલી વાર માગી તો પણ ન મળી. હા, એ નવા ચહેરા, એને કોઈ ઓળખતું જ નથી ભાઈ. બધા નવા ચહેરા છે. પક્ષમાંથી આવેલા છે એ પણ નવા ચહેરા, કોંગ્રેસમાંથી આવેલા છે. એને હજી કંઈ હોદ્દા કંઈ હતા નહીં. ડાયરેક્ટ એને ટિકિટ મળી ગઈ. ભાજપના જે જૂના કાર્યકર્તા હતા, ગ્રાઉન્ડ લેવલ બધું કામ કરતા, એ લોકોને કોઈને ટિકિટ નથી આપી. બીજે એવા તો 10 થી 14 લોકો નારાજ થઈને બીજી પાર્ટીમાં જોડાણા ભાજપમાંથી.